રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ અને ભારે પવન અને વાવાઝોડાને કારણે કેરીના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને તેને લઈને છેલ્લા 2-3 વર્ષે આવી કુદરતી આફતોને કારણે ધોરાજીના ખેડૂતો કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। ધોરાજીમાં 2 જેટલા કેરીના બાગમાં આવેલ કમોસમી વરસાદ અને ભારે પવન અને વાવાઝોડાને કારણે 60% કેરીઓનો પાક ખરી ગયો હતો। ત્યારે ખેરેલી કેરીમાં માર્કેટિંગ યાર્ડ કે વેપારીઓ લેતા નથી અને આ ખરેલી કેરી ફક્ત આથાણામાં ઉપયોગ કરી શકાય છે। હાલ કેરીના આ પાકને નુકસાન થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। છેલ્લા 2-3 વર્ષથી કુદરતી આફતને કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। કેરીના વાવેતરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો હોય પણ કુદરતી આફતને લઈને ખેડૂતોમાં મોંમાં આવેલી કોળીઓ છીનવી લેવાયો હોય અને ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને ભાદર નદી નજીક આવેલા 2 કેરીના બાગ બગીચા આવેલા છે। ત્યારે આ વખતે જે કમોસમી વરસાદ અને ભારે પવન અને વાવાઝોડાના કારણે કેરીનો ફાલ જમીન પર પડી રહ્યો હતો અને આ જે કેરી ખરી ગયેલી હતી તે બજારમાં વેચવા માટે વેપારીઓ ખરીદી કરવામાં આવતા નથી। આ કેરી ખરી ગયેલ છે તેનો ઉપયોગ ફક્ત આથાણામાં ઉપયોગ કરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। મારું નામ પ્રદીપભાઈ ચંદુભાઈ મકવાણા, ગામ જુનાગઢ। આ ધોરાજી ભાદર કાંઠે અમે બગીચો રાખીએ છીએ। પ્રફુલભાઈ ફળદુ સાહેબ મુરજીભાઈ ફળદુ સાહેબ ફળદુ એનું બગીચો છે। 23 વીઘાનો બગીચો છે અને અમે ઝાઝા વર્ષોથી બગીચો રાખીએ છીએ અને આ વખતે અમારે દર વખતે એવું થાય છે 4-5 વર્ષથી અમારી ઉપર જ્યારે કેરી ખાખડી કે મન ઠીક થાય ને વાવાઝોડું ને વરસાદ આવે ને ખરી જાય છે અને આ વખતે તો બહુ નુકસાની છે। આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે અને આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં ક્યાં હાલતી નથી, બજારમાંથી પણ પાછી આવે છે એટલે આ કેરીનું અમારે કાંઈ પૈસા આવે એમ છે નહીં અને આ વખતે નુકસાની બહુ છે અને વીઘે અમારે 23 વીઘાનો બગીચો છે। 23 વીઘામાં લાખ-1.25 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને 3.5-4 લાખ રૂપિયાનું રખાણ છે। એટલે હવે આમાં અમારે 2 બગીચા છે, અહીંયા 2 બગીચામાં એ જ પોઝિશન છે। 3-4 વર્ષથી તો આ જ થાય છે અને અત્યારે આમાં અમને કોઈ સરકાર સહાય કરે તો અમે કંઈક આમાં બચીએ એમ છીએ, બાકી તો અમારે અત્યારે દવા પીવાનો વાર આવે એમ છે। અમારી હાલત બહુ ખરાબ છે અત્યારે। મારું નામ છે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા તોરણિયા અને આ ભાદર કાંઠે 2 બગીચા આવેલા છે। 23 વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી અને બીજા નંબરમાં આ કેરી માર્કેટવાળા એ કહી દે છે કે આ કે હાલે નહીં એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે અને નિષ્ફળ આ કેરી બધી નિષ્ફળ થઈ છે। આ કેવામાં ખાવામાં કેમાં હાલે? આ ખાલી સંભારામાં જ હાલે એમ કહે છે એટલે સંભારામાં તો કેરી જાજી હાલે નહીં, જાજી કોઈ ખાઈ શકે નહીં, એની હિસાબે નુકસાની જાય બહુ। મારું નામ ગોદાવરીબેન ચંદુભાઈ મકવાણા અને જુનાગઢના રહેવાસી છે અને અમે આ બગીચો રાખી છે કેટલા વર્ષથી અમે ઇજારા રાખી છે અને આ કમોસમી વરસાદ આવ્યો, વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધું માલ બધો બગડી ગયો। આમાં કાંઈ વળતર મળતું નથી। અમારું ગુજરાતમાં અમારે કેટલા માણસો ગુજરાત કેમ હલાવવું? અમારે આમાં કાંઈ અમને મળતું નથી, ભાવ આવતો નથી અને બધું શું કરો સરકારને? સરકારને કઈ વહેલાસર ધોરણે અમારી આ તાત્કાલિક કઈક સહાય આપે, અમારી મદદ કરે કઈક। બ્યુરો રિપોર્ટ SN ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।